નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આહાર શૃંખલા, પોષક સ્તર, આહાર ઝાડ વિશે માહિતી લીધી. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણ વિશે માહિતી લેવાની છે. અને આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા છીએ કે મનુષ્ય દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિ હોય, બરાબર, એ પર્યાવરણને કોઈના કોઈ રીતે તો પ્રભાવિત કરે જ છે. અથવા મનુષ્ય દ્વારા કોઈ સારી પ્રવૃત્તિ થાય તો પર્યાવરણ પર એની સારી અસર થાય. મનુષ્ય દ્વારા કોઈ ખરાબ પ્રવૃત્તિ કરવામાં આવે, પ્રદૂષણ ફેલાવવામાં આવે તો પર્યાવરણ પર એની એવી અસર થાય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે મનુષ્ય દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિ પર્યાવરણને અસર પહોંચાડે છે. તો પર્યાવરણમાં જે ફેરફાર થાય છે, બરાબર, એ ફેરફારની હાનિકારક અસરો પણ મનુષ્ય ઉપર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એવી પર્યાવરણ સંબંધિત બે સમસ્યાઓ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પર્યાવરણ સંબંધિત સૌથી પહેલી જે સમસ્યા છે તે છે ઓઝોન સ્તર. ઓઝોન સ્તર અને તેનું વિઘટન. પર્યાવરણ સંબંધિત બે સમસ્યાઓ કે કઈ રીતે પર્યાવરણમાં ફેરફાર થાય તો મનુષ્યના જીવનમાં પણ એની હાનિકારક અસરો જોવા મળે છે, એવી આપણે બે સમસ્યાઓ ભણવાની છે. એમાંની પહેલી છે ઓઝોનનું સ્તર અને તેનું વિઘટન. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ઓઝોન વિશે જોઈએ. તો ઓઝોન શું છે? તો કે ઓઝોન વાયુ છે. આપણે ઘણીવાર આનું નામ સાંભળતા હોઈએ છીએ, બરાબર. પર્યાવરણ ઉપર રાષ્ટ્રીય લેવલે અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે કોઈ પણ સ્પર્ધાત્મક ડિબેટનું આયોજન કરવામાં આવેલું હોય ત્યારે પણ આપણે આ નામ સાંભળતા હોઈએ છીએ કે ઓઝોન એ વાયુ છે જેનું બંધારણ શું છે. તો કે ઓઝોન વાયુ એટલે એની અંદર આવશે O3. O3 એટલે કે એની અંદર ઓક્સિજનના 3 પરમાણુ હોય છે. O3માં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય છે વિદ્યાર્થી મિત્રો? 3. O3 જે ઓક્સિજનનો અણુ છે એની અંદર ઓક્સિજનના પરમાણુ કેટલા હશે? 3. બીજું આવું જે છે ઓક્સિજન, જેને આપણે આપણી ભાષામાં પ્રાણવાયુ કહીએ છીએ. તો ઓક્સિજન જે છે એની સંજ્ઞા શું છે? એનું બંધારણ O2. તો O2 એટલે તો કે ઓક્સિજનની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુ હશે? 2 પરમાણુ. તો વિદ્યાર્થી મિત્રો, ઓઝોન એટલે O3 અને આપણે જે પ્રાણવાયુ કહીએ છીએ ઓક્સિજન એટલે કે O2. તો આ જે O2 છે ઓક્સિજન, એનો ઉપયોગ આપણે જારક શ્વસનની અંદર કરીએ છીએ. આપણને બધાને ખબર છે O2નો ઉપયોગ આપણે કોની અંદર કરીએ છીએ? જારક શ્વસન અથવા તો કોષીય શ્વસન. ઓક્સિજનની મદદથી આપણે આપણા શરીરની અંદર ખોરાકના જે ઘટકો છે એનું ઓક્સિડેશન કરીને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, જેને કહેવાય છે જારક શ્વસન. હવે તો આ જે O3 છે એ O3 આમ તો આપણા માટે ઘાતક વિષ છે. O3 આપણા માટે શું છે? ઘાતક વિષ. એને આપણે શ્વાસની અંદર લઈ શકતા નથી. પરંતુ આ જે ઓઝોન છે, બરાબર, એનું ખૂબ જ એક મહત્ત્વનું કાર્ય છે. તો ઓઝોનનું એ મહત્ત્વનું કાર્ય શું છે? તો કે ઓઝોન જે છે એનું પૃથ્વીના જે વાતાવરણ છે, પૃથ્વીના વાતાવરણમાં O3 એટલે કે ઓઝોનનું સ્તર આવેલું હોય. પૃથ્વીના વાતાવરણમાં ઉપર ઓઝોન એટલે કે O3 એનું શું આવેલું હોય? સ્તર આવેલું હોય. આ O3નું કાર્ય શું? તો કે આ જે ઓઝોન છે તે સૂર્યમાંથી નીકળતા જે પારજાંબલી કિરણો છે, પારજાંબલી કિરણો એટલે કે UV કિરણો, બરાબર, એ UV કિરણોનું શોષણ કરવાનું કામ કરે છે. ઓઝોનનું કાર્ય શું છે? તો કે સૂર્યમાંથી જે સૂર્યપ્રકાશ આવે છે પૃથ્વી ઉપર, એ સૂર્યપ્રકાશની અંદર પારજાંબલી કિરણો એટલે કે UV કિરણો પણ રહેલા હોય છે. એ UV કિરણો જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે ઓઝોન વાયુ જે છે એ પારજાંબલી કિરણોનું શું કરે છે? શોષણ કરે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને એવો સવાલ ઊભો થાય કે આ જે ઓઝોનનું આવરણ છે એ જો પારજાંબલી કિરણોનું શોષણ ન કરે તો શું થાય? તો એ પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે
એ પારજાંબલી કિરણો ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી પર આવશે અને પૃથ્વી પર આવે અને મનુષ્યની અંદર આંખ અને ત્વચાના કેન્સર માટે જવાબદાર છે. શેના? આંખ અને ત્વચાના કેન્સર માટે જવાબદાર છે. કયા કિરણો? પારજાંબલી કિરણો. તો આપણા માટે તો સારું કાર્ય કરે છે ઓઝોન. સૂર્યમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એમાં રહેલા પારજાંબલી કિરણોને શોષી લે છે. પારજાંબલી કિરણોને શોષી લે જેથી એ પારજાંબલી એટલે કે યુવી કિરણો પૃથ્વી પર આવી શકતા નથી, જેના કારણે મનુષ્યની અંદર આંખ અને ત્વચાના કેન્સર જોવા મળતા નથી. પરંતુ મનુષ્યની પ્રવૃત્તિને કારણે, પ્રદૂષણને કારણે જો આ ઓઝોનના સ્તરમાં ગાબડું પડે અથવા તો ઓઝોનનું સ્તર વિઘટન પામે તો સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો સીધા જ ક્યાં આવશે? પૃથ્વી પર આવશે. અને પૃથ્વી પર આવે એટલે આપણું જે શરીર છે, આપણી ત્વચા અને આંખ એ પારજાંબલી કિરણોના સંપર્કમાં આવે અને પારજાંબલી કિરણોના સંપર્કમાં આવે એટલે મનુષ્યની અંદર ધીરે ધીરે આંખ અને ત્વચાના કેન્સર માટેના જે રોગો છે એ શું થતા જાય? વધતા જાય. એક સંશોધન પ્રમાણે જેમ જેમ 1986થી ઓઝોનનું જે સ્તર છે એણે વિઘટન પામવાનું શરૂ કર્યું છે, તેમ તેમ પૃથ્વી ઉપર આંખ અને ત્વચાના કેન્સર માટેના જે કેસ છે એ શું થતા ગયા છે? વધતા ગયા છે. શું કામ? જેટલું ઓઝોનનું સ્તર વિઘટન પામશે એની સીધી અસર મનુષ્યની ઉપર જોવા મળશે. એટલે આપણા માટે તો ઓઝોન એ ખૂબ જ સારી વસ્તુ છે કે જે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, પરંતુ આપણી પ્રવૃત્તિને કારણે આ જે ઓઝોનનું સ્તર છે એ વિઘટન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ જોવાનું છે કે આ જે ઓઝોનનું સ્તર છે એ પારજાંબલી કિરણોનું શોષણ કઈ રીતે કરે. તો સૂર્યમાંથી નીકળતા જે પારજાંબલી કિરણો છે, બરાબર, એ જ્યારે ઓઝોનના સ્તરમાંથી પસાર થાય ત્યારે શું થાય છે? તો કે વાતાવરણમાંથી જ્યારે પસાર થાય ત્યારે વાતાવરણની અંદર ઓક્સિજન આવેલો હશે. હવે તો કે એ પારજાંબલી કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે પારજાંબલી કિરણોની અંદર ઉચ્ચ પ્રમાણમાં ઉર્જા આવેલી હોય તો એ ઓક્સિજન જે છે એનું વિઘટન કરે છે ઓક્સિજનના 2 પરમાણુની અંદર. ઓક્સિજનની અંદર કેટલા પરમાણુ છે? 2. કોણ વિઘટન કરે છે? તો કે યુવી કિરણો. પારજાંબલી કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે ઉચ્ચ ઉર્જાવાળા હોય છે, જેને કારણે ઓક્સિજનનો જે અણુ છે એનું વિખંડન કરે એટલે ઓક્સિજનના એક અણુનું વિખંડન થાય એટલે કેટલા પરમાણુ છૂટા પડે? 2. આ ઓક્સિજનના જે 2 પરમાણુ છે તે આગળ જઈને સ્વતંત્ર ઓક્સિજનના અણુ સાથે જોડાય અને શું બનાવશે વિદ્યાર્થી મિત્રો? O3 એટલે કે ઓઝોન બનાવશે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે પારજાંબલી કિરણો છે તે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે એની અંદર ઉચ્ચ ઉર્જા હોવાને કારણે તે આ ઓક્સિજનના જે અણુ છે એનું વિખંડન કરે છે. એટલે ઓક્સિજનના અણુનું વિખંડન થાય એટલે ઓક્સિજનના 2 પરમાણુ છૂટા પડશે. આ ઓક્સિજનના જે પરમાણુ છે તે આગળ જઈને ઓક્સિજનના સ્વતંત્ર અણુ સાથે જોડાય. આ એક પરમાણુ અને આ એક અણુ O2 પ્લસ ઓક્સિજન આ બંને જોડાય એટલે શું બની ગયું? O3, જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ઓઝોન કહીએ છીએ. તો આવી રીતે વાતાવરણની અંદર ઓઝોનનું નિર્માણ થાય છે અને ઓઝોન જે છે તે આપણને સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો સામે શું આપે છે? રક્ષણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓઝોન જે છે તે આપણા માટે એટલું સારું કાર્ય કરે છે. તો આ ઓઝોનની અંદર મનુષ્યની એવી કઈ પ્રવૃત્તિ છે કે જેના કારણે ઓઝોનનું જે સ્તર છે વિઘટન પામે? તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું કે 1980થી, ક્યારથી વિદ્યાર્થી મિત્રો? 1980થી આ જે ઓઝોનનું જે સ્તર છે તે સ્તર ઘટી રહ્યું છે. 1980થી ઓઝોનનું જે સ્તર છે સ્તર ઘટી રહ્યું છે. તો એની પાછળનું જ્યારે કારણ સમજવામાં આવ્યું ત્યારે એની પાછળનું કારણ હતું 2 વાયુ. એક છે CFC અને બીજું છે HFC. CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન અને HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન. આ 2 વાયુ જે છે તે ઓઝોનના વિઘટન માટે વિદ્યાર્થી મિત્રો જવાબદાર છે. તો આ 2 વાયુનો ઉપયોગ મનુષ્ય દ્વારા ક્યાં કરવામાં આવે છે? તો કે આ CFC અને HFC જે છે આ બંને વાયુ
મનુષ્ય દ્વારા રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને અગ્નિશામક તરીકે એનો ઉપયોગ થાય છે. આ જે CFC અને HFC જે વાયુ છે એનો ઉપયોગ શેના તરીકે થાય છે વિદ્યાર્થી મિત્રો? રેફ્રિજરેટરની અંદર થાય છે, એર કન્ડિશનરની અંદર થાય છે અને અગ્નિશામક તરીકે થાય છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે CFC અને HFCનો ઉપયોગ રેફ્રિજરેટરની અંદર કરતા ત્યારે આ જે CFC વાયુ છે બરાબર, તે વાતાવરણમાં ઉપરના સ્તર સુધી જાય છે અને ત્યાં જઈને આ જે ઓઝોનનું જે આવરણ છે O3 બરાબર, એ O3નું ધીરે ધીરે વિઘટન કરીને એમાંથી ઓક્સિજન છૂટા પાડે છે. એના કારણે ઓઝોનનું જે આવરણ છે એની જાડાઈ ધીરે ધીરે ઘટતી જાય, ઓઝોનનું આવરણ પાતળું થતું જાય, ક્યાંક ક્યાંક ઓઝોનના આવરણમાં છિદ્ર જોવા મળે. હવે જે જગ્યા પર ઓઝોનના આવરણમાં છિદ્ર બની જાય ત્યાંથી સૂર્યના જે પારજાંબલી કિરણો છે એ સીધા પૃથ્વી પર પ્રવેશશે અને એના કારણે પૃથ્વીનું જે તાપમાન છે એ તાપમાન પણ ગરમ થાય છે વિદ્યાર્થી મિત્રો. એક અહેવાલ પ્રમાણે આપણે જોઈએ, સંશોધન પ્રમાણે, તો એન્ટાર્કટિકા ભાગની અંદર ઓઝોનનું જે સ્તર છે એ પાતળું પડી જવાને કારણે પારજાંબલી જે કિરણો છે સીધા પૃથ્વી પર આવશે. પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે એટલે એના કારણે પૃથ્વીનું જે તાપમાન છે તાપમાન વધી જાય. તાપમાન વધી જવાને કારણે એન્ટાર્કટિકા જે ખંડ છે એની અંદર ઘણો મોટો બરફનો ભાગ એ પીગળી રહ્યો છે. એની પાછળનું કારણ એક જ છે કે એ ભાગની અંદર ઓઝોનનું જે સ્તર છે એ ધીરે ધીરે પાતળું થતું જાય છે. તો એના માટે જવાબદાર કોણ? તો કે એના માટે જવાબદાર છે મનુષ્ય. આપણી પ્રવૃત્તિને કારણે જ આપણે જે રેફ્રિજરેટર, એર કન્ડિશનર, અગ્નિશામકની અંદર જે આ બે વાયુનો ઉપયોગ કરીએ છીએ CFC અને HFC, એ ઓઝોનના સ્તરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો 1987ની અંદર આ વાતને ધ્યાનમાં રાખીને 1987ની અંદર રાષ્ટ્રીય પર્યાવરણ પ્રોગ્રામ અંતર્ગત બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, રાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિશ્વના બધા જ દેશોએ ભેગા મળીને નક્કી કરવામાં આવ્યું કે હવેથી આપણે જે CFC અને HFCનું જે પ્રમાણ છે એ પ્રમાણ આપણે વધારવાનું નથી. આ મિટિંગ ક્યારે મળેલી વિદ્યાર્થી મિત્રો? 1987માં. અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે વિશ્વની અંદર 1986માં જેટલો 1986ની અંદર CFCનું જેટલું પ્રમાણ ઉત્પાદિત થાય છે બરાબર, એનાથી વધારે CFCનું પ્રમાણ હવે વધવું જોઈએ નહીં. તમે જ વિદ્યાર્થી મિત્રો વિચારો, 1986ની અંદર રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વાપરવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તો આપણને ખબર છે એ સમયને અત્યારની સમયની કમ્પેરિઝન કરીએ તો અત્યારે તો રેફ્રિજરેટરની અંદર જો CFC આવતો હોત તો અત્યારે તો ઓઝોનનું સ્તર હોત જ નહીં. તો એના માટેનું કારણ છે આ મિટિંગ. 1987માં મિટિંગ થઈ હતી. કોની? તો કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણીય પ્રોગ્રામ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામની જે મિટિંગ થઈ એમાં સર્વ દેશો એવું નક્કી કરવામાં આવ્યું કે CFC કે જે હાનિકારક વાયુ છે એનું ઉત્પાદન હવે વધવું જોઈએ નહીં. જેટલું 1986ની અંદર ઉત્પાદન હતું એટલું જ સીમિત રહેવું જોઈએ, વધવું જોઈએ નહીં. તો આપણને ખબર છે 1986ની અંદર જેટલા રેફ્રિજરેટર, જેટલા એર કન્ડિશનર વેચાતા એની કરતાં અત્યારે ડબલ નહીં પણ 10 ગણું વેચાય છે બરાબર. તો એનો બીજો ઓપ્શન શું? તો અત્યારે જે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર આવે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આ CFC વાયુ જે છે તે હોતો નથી. એની જગ્યાએ બીજો વાયુ હોય છે અને એ વાયુ આપણા ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઓઝોનના સ્તર માટે હાનિકારક કોણ છે? ક્લોરોફ્લોરોકાર્બન. એનો ઉપયોગ ક્યાં થાય છે? રેફ્રિજરેટરની અંદર થતો હતો પહેલાં, એર કન્ડિશનર અને અગ્નિશામક તરીકે. પરંતુ પછી 1987ની અંદર મિટિંગ મળી અને એમાં નક્કી કરવામાં આવ્યું કે 1986 સુધી જેટલો CFC ઉત્પાદિત થયો એનાથી હવે વધવો જોઈએ નહીં. અને ત્યાર પછી રેફ્રિજરેટર બનાવતી જેટલી પણ કંપનીઓ છે એને ફરજિયાતપણે CFCનો વૈકલ્પિક વાયુ એટલે કે CFCની જગ્યાએ કોઈ બીજો વાયુ જે છે એ રેફ્રિજરેટરની અંદર ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ સંબંધિત જે બીજી સમસ્યા છે એ છે કચરાનું વ્યવસ્થાપન.
पर्यावरण संबंधित पहली समस्या थी ओझोनना स्तरનું विघटन, बीजी समस्या है कचराનું व्यवस्थापन અને અત્યારના સમયમાં વિદ્યાર્થી મિત્રો આ સૌથી મોટી સમસ્યા છે કે આપણા દ્વારા જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરાનો નિકાલ ક્યાં કરવો, કેવી રીતે કરવો, બરાબર, એ અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા છે. જેમ જેમ પૃથ્વી ઉપર વસ્તી વધારો થતો જાય છે તેમ મનુષ્ય દ્વારા ઉત્પાદિત થતો જે કચરો છે એનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા આપીએ કચરો કોને કહેવાય. કચરો એટલે કે અનૈચ્છિક, બિનઉપયોગી, વધારાની વસ્તુ કે ઘરગથ્થુ નકામી વસ્તુ ને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કચરો. એવી કોઈ પણ વસ્તુ કે જે આપણા માટે બિનઉપયોગી છે, આપણા માટે વધારાની છે, નકામી છે, બરાબર, એને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કચરો કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં કચરો જે છે એના આપણે બે ભાગની અંદર વિભાજિત કરીએ તો કચરો જે છે તે બે પ્રકારનો હોય છે વિદ્યાર્થી મિત્રો. એક હોય છે ઘન કચરો, બરાબર, અને બીજો હોય છે પ્રવાહી કચરો. કચરો વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારનો હોય છે? બે, ઘન કચરો અને પ્રવાહી કચરો. તો ઘન કચરોની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે એવી નકામી વસ્તુ અથવા તો એવો કચરો કે જે ઘન અવસ્થામાં હોય, બરાબર, સોલિડ અવસ્થાની અંદર હોય, એને આપણે ઘન કચરો કહીએ છીએ. અને એના તો આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે, બરાબર, જેમ કે આપણે ઘરગથ્થુ કચરો, રસોડાની અંદર જે શાકભાજી નીકળે છે, બરાબર, પછી ભોજન બાદ જે વધેલો ખોરાક છે એ પણ ઘન કચરાની અંદર આવશે, ઘરગથ્થુ કચરો. એ સિવાય પ્લાસ્ટિક કચરો, ઇલેક્ટ્રિક કચરો, બરાબર, મોબાઈલ ખરાબ થઈ ગયો હોય, ટીવીનું રિમોટ ખરાબ થઈ ગયું તો પણ આપણે એને ફેંકી દઈએ છીએ. ટીવીના રિમોટની અંદર જે બેટરી સેલનો આપણે ઉપયોગ કરીએ છીએ એનો પણ આપણે વપરાશ થયા બાદ ફેંકી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ ઘન કચરાની અંદર સમાવિષ્ટ છે. પ્રવાહી કચરો આપણે જોઈએ તો પ્રવાહી કચરાની અંદર શું આવશે? તો કે પ્રવાહી કચરાની અંદર આવશે સુએજ. સુએજ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સુએજ એટલે થાય કે મનુષ્ય દ્વારા જે મળ અને મૂત્રનો ત્યાગ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સુએજ કહેવામાં આવે છે. તો આવી રીતે બે પ્રકારના કચરા છે, ઘન કચરો અને પ્રવાહી કચરો. આપણી આજુબાજુમાંથી જે પણ રીતે કચરાનો ઉદ્ભવ થાય છે, બરાબર, મનુષ્યની પ્રવૃત્તિ દ્વારા મનુષ્ય જે પણ કચરાનો ઉદ્ભવ કરે છે એને મોટાભાગે આ બે કેટેગરીની અંદર વિભાજિત કરવામાં આવે છે. કયા કયા? ઘન કચરો અને પ્રવાહી કચરો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિઘટનના આધારે આપણે જોઈએ તો કચરો બે પ્રકારનો છે. શેના આધારે વિદ્યાર્થી મિત્રો? વિઘટન. વિઘટનના આધારે જોઈએ તો કચરાના કેટલા પ્રકાર છે? બે. એમાંનો સૌથી પહેલો પ્રકાર છે જૈવ વિઘટનીય કચરો. તો વિદ્યાર્થી મિત્રો જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય? તો જે કચરો યોગ્ય ઉત્સેચક દ્વારા અથવા તો બેક્ટેરિયા દ્વારા વિઘટન પામી જાય છે, એના સ્વરૂપમાં પરિવર્તન આવી જાય છે, એવા કચરાને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? જૈવ વિઘટનીય કચરો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું જે ચેપ્ટર છે જૈવિક ક્રિયા, એની અંદર પાચનની ક્રિયા ભણી ગયા હતા, પોષણની ક્રિયા. એની અંદર આપણે જોયું હતું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક અલગ અલગ ઉત્સેચકો દ્વારા એ ખોરાકનું વિઘટન થાય છે જટિલમાંથી સરળ સ્વરૂપમાં. તો ત્યારે આપણને એવો સવાલ થયો કે શા માટે અલગ અલગ ઉત્સેચકો દ્વારા ખોરાકનું વિઘટન થાય છે? કેમ કોઈ એક ઉત્સેચક ખોરાકના વિઘટન માટે જવાબદાર નથી? એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પ્રવૃત્તિ દ્વારા જે કચરો ઉદ્ભવે છે, બરાબર, એ કચરો કુદરતની અંદર બેક્ટેરિયા, ફૂગ એ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે અને ઉત્સેચકના સ્ત્રાવ દ્વારા એ કચરો જે છે એ વિઘટન પામે છે. તો જે કચરો વિઘટન પામી જાય છે, જેના સ્વરૂપમાં ફેરફાર આવી જાય છે, પરિવર્તન આવી જાય છે, એવા કચરાને આપણે કહીએ છીએ જૈવ વિઘટનીય કચરો.
જૈવ વિઘટનીય કચરો એટલે શું? તો કે વિઘટન પામતો કચરો, એને આપણે શું કહીએ છીએ? જૈવ વિઘટનીય કચરો. અને આ જૈવ વિઘટનીય કચરો પર્યાવરણ માટે એટલો બધો હાનિકારક નથી. બીજો પ્રકાર જે છે એ આવશે જૈવ અવિઘટનીય કચરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો જૈવ વિઘટનીય જે કચરો છે એનું ઉદાહરણ શું આવશે? એવી કઈ વસ્તુ જે છે તે ઉત્સેચકો દ્વારા પાચન થઈ જાય છે અથવા વિઘટન પામી જાય છે? તો આપણો જે ઘરગથ્થુ કચરો છે, રસોડામાંથી જે શાકભાજી નીકળે છે, વનસ્પતિના ખરી ગયેલા જે ભાગો હોય છે, બરોબર, જમ્યા બાદ જે વધેલો ખોરાક છે, સુએજ છે, આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એવી છે કે જેને જૈવ વિઘટનીય કહેવામાં આવે છે. કેમ? તો કે તે સમય જતાં વિઘટન પામી જાય છે, એના સ્વરૂપમાં ફેરફાર થઈ જાય છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? જૈવ વિઘટન. તો આની વ્યાખ્યા તો તમને સરળતાથી આવડી જશે. જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય? તો કે એવો કચરો કે જે સરળતાથી વિઘટન પામતો નથી. એવો કચરો કે જે સરળતાથી વિઘટન પામતો નથી, એના ઉપર કોઈ પણ ઉત્સેચકની અસર થતી નથી. હા, પર્યાવરણીય અસર જેમ કે તાપમાન અને દબાણની અસર થાય. કોઈ પણ ઉત્સેચકની અસર થતી નથી, પરંતુ ભૌતિક પરિબળો જે છે, પર્યાવરણીય પરિબળ જેમ કે તાપમાન અને દબાણ, એની અસર થાય અને એની અસરને કારણે એ કચરો વિઘટન પામે, પરંતુ એ કચરાને વિઘટન પામતા લાખો વર્ષોનો સમય જાય છે. એ જે કચરો છે એને ભૌતિક પરિબળો હેઠળ વિઘટન પામતા લાખો વર્ષોનો સમય જાય છે. એટલા માટે એ કચરાને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? જૈવ અવિઘટનીય કચરો. તો આપણને એના એક્ઝામ્પલ પણ ખબર છે. પોલિથીન બેગ, પ્લાસ્ટિક કપ અથવા કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક, પોલિથીન, બરોબર, એ કેવો કચરો છે? જૈવ વિઘટનીય કચરો. આપણે જોઈએ છીએ તો આપણી આજુબાજુમાં પણ નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા દ્વારા ઘણીવાર એવી એક્શન લેવામાં આવે છે કે પોલિથીન જે કોથળી છે, બરાબર, એની ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે, અથવા તો અમુક જાડાઈની અમુક માઇક્રોન જાડાઈ ધરાવતી પોલિથીન બેગ જ ઉપયોગમાં લેવી જોઈએ. પાતળી જે પોલિથીન બેગ હોય એ ઉપયોગમાં લેવી જોઈએ નહીં. જેમ બને તેમ પ્લાસ્ટિક કચરો જે છે એનો ઉપયોગ આપણે શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. કેમ? તો કે પ્લાસ્ટિક કચરો, માની લો કે પોલિથીન બેગ છે, એ પોલિથીન બેગને તમે જમીનમાં દાટી દો તો 10 વર્ષ પછી પણ એ પોલિથીન બેગ એવી ને એવી જ નીકળશે. જ્યારે જે વિઘટનીય કચરો જે છે, જેમ કે શાકભાજી છે, બરોબર, અથવા તો કોઈ બીજો વિઘટનીય કચરો છે, એને તમે જમીનમાં દાટી દો તો 10 વર્ષ પછી તો એનું નામો નિશાન પણ નહીં હોય. કેમ? તો કે એનું વિઘટન થઈ ગયું હશે. પરંતુ આ પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે, પોલિથીન એવી વસ્તુ છે કે જેનું કુદરતમાં વિઘટન થતું નથી. એટલે જેમ જેમ આપણે એનો ઉપયોગ વધારતા જઈશું એમ એમ એ આપણા માટે સમસ્યા ઊભી કરશે. કેમ? તો કે ભેગું થતું જશે. તમે એને પાણીમાં નાખો તો એ વિઘટન નહીં થાય, તમે એને જમીનમાં દાટી દો તો એ વિઘટન નહીં થાય, તમે એને ઊંચા તાપમાને રાખો તો પણ એનું વિઘટન થવાનું નથી. એટલે મોટા ભાગે આપણે આજે જૈવ વિઘટનીય કચરો છે, જૈવ અવિઘટનીય કચરો, એના નિકાલ માટે આપણે શું કરીએ છીએ? તો કે પ્લાસ્ટિક જે છે, બરાબર, એને આપણે ઊંચા તાપમાને રિસાયકલિંગ કરીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિઘટનને આધારે 2 પ્રકારના કચરા છે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે NCERTની અંદર પ્રવૃત્તિ 15.5 જુઓ તો એમાં પણ આપેલું છે કે આપણે ઘરમાંથી અથવા તો આજુબાજુમાંથી કચરો ભેગો કરવાનો, એને ઘરની બાજુમાં અથવા તો કોઈ ડોલની અંદર પાણી નાખીને કચરો નાખી દેવામાં આવે અને થોડા દિવસ પછી જુઓ તો મોટા ભાગનો જે શાકભાજી છે, બીજો કોઈ કચરો છે, એ વિઘટન પામી ગયો હશે. પરંતુ જે પ્લાસ્ટિક, પોલિથીન, બરાબર, પછી દવાના જે ખાલી વેપર છે, પછી પ્લાસ્ટિકની જે બોટલો છે, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો લાંબા સમયે પણ વિઘટન પામતી નથી. એટલે આપણા સ્વાસ્થ્ય માટે આ જે જૈવ અવિઘટનીય કચરો છે એ ખૂબ જ હાનિકારક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એ છે સુએજ. તો સુએજની હમણાં જ વ્યાખ્યા આપેલી. સુએજ એટલે શું? તો કે મનુષ્ય દ્વારા જે મળમૂત્રનો ત્યાગ થાય છે એને આપણે શું કહીએ છીએ? સુએજ. તો
આપણા દ્વારા જે મળમૂત્રનો ત્યાગ થાય છે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવામાં આવે, તો તમે આગળના ધોરણમાં જશો ત્યારે પણ તમારે સુએજ વિશે વિસ્તૃતથી ભણવાનું છે. તો આપણા દ્વારા જે મળમૂત્રનો ત્યાગ કરવામાં આવે છે બરાબર, એ સુઆયોજિત ગટર વ્યવસ્થા દ્વારા એ ઘરની નજીક કોઈ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલું હોય છે એની અંદર એને લઈ જવામાં આવે છે. અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ગયા પછી એની અંદર જેટલા પણ સૂક્ષ્મજીવો, હાનિકારક પદાર્થો, મનુષ્યના મળ અને અન્ય જે કચરો છે કચરો ત્યાંથી અલગ કરવામાં આવે છે બરાબર, એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. અને ત્યાર પછી શુદ્ધિકરણ થઈ ગયા બાદ જે પાણી છે એને નદી અથવા તો સરોવરની અંદર પાછું ઠલેવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે જો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોય તો શું થાય. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોય તો મનુષ્ય દ્વારા ઉત્પાદિત થયેલો જે કચરો છે પ્રવાહી સ્વરૂપે એ સીધો જો નદીની અંદર જતો રહે તો નદીનું જે પાણી છે એ પાણી પણ પ્રદૂષિત થઈ જાય. એના કારણે કોલેરા, મરડો એવા બધા રોગો થવાની શક્યતા વધી જાય. એ દૂષિત પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ કેવું હોય છે, હાનિકારક. એટલા માટે આપણા શહેરની અંદર આપણા દ્વારા જે મળ ઉત્પન્ન કરવામાં આવે છે, જે સુએજ ઉત્પન્ન કરવામાં આવે છે એ ચોક્કસ ગટર વ્યવસ્થા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જાય છે. ત્યાં એની અંદર રહેલા જે હાનિકારક પદાર્થો, સૂક્ષ્મજીવો એને ત્યાંથી અલગ કરવામાં આવે છે અને ત્યાર પછી એને નદીની અંદર છોડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા છે જૈવ અવિઘટનીય જે કચરો છે એનો નિકાલ કરવો. જૈવ અવિઘટનીય કચરો એટલે કે પ્લાસ્ટિક અને પોલિથીન. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ આપણે વધુ ને વધુ પ્લાસ્ટિક પર નિર્ભર રહીએ છીએ. બહારથી કોઈ પણ વસ્તુનું પાર્સલ લાવીએ તો પણ એ પોલિથીન બેગની અંદર હોય છે બરાબર, અથવા તો પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હોય છે. તો જેમ જેમ માનવ વસ્તી વધતી જાય છે તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ વધતો જાય છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો તો કે અત્યારનું જે આ ફાસ્ટ લાઈફ છે એની અંદર આપણે વધારે પડતું એકવાર ઉપયોગ કરીને ફેંકી દેવાય એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જેને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે બરાબર. એકવાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને પછી એને શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ. આપણે બહાર જઈએ કોઈ બરાબર, કોઈ કોલ્ડ ડ્રિંક્સની શોપ પર, તો કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી જે ગ્લાસ છે પ્લાસ્ટિકનો એ આપણે ફેંકી દઈએ છીએ બરાબર, એને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. તો અત્યારે સરકાર જે છે એ પણ આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એકવાર વપરાશ કરી દીધા પછી ફેંકી દેવું એના બાબતે એ પણ ઘણી ગંભીરતાથી વિચારી રહી છે. અને આપણા માટે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. તો એ ગંભીર સમસ્યાનો સામનો કઈ રીતે કરવો, તો વિદ્યાર્થી મિત્રો જેમ બને તેમ પોલિથીન અને પ્લાસ્ટિક બેગ જે છે અથવા તો પ્લાસ્ટિકના જે કપ છે, પ્લાસ્ટિકના જે ડબ્બા છે એનો વપરાશ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ. જેટલો આપણે એનો વપરાશ ઓછો કરીશું એટલું જ આપણા માટે ફાયદારૂપ છે. નહીં તો એક સમય એવો આવશે કે આ જૈવ અવિઘટનીય કચરો જે છે એની સમસ્યા ખૂબ જ વધી જશે અને એ પર્યાવરણને પણ એટલું જ નુકસાન પહોંચાડશે. અને પર્યાવરણને નુકસાન પહોંચે એટલે પર્યાવરણની અસર કોઈને કોઈ રીતે મનુષ્ય ઉપર તો થવાની જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે અહીંયા ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ એ અહીંયા પૂરું થાય છે.